તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ રેડિયો નમસ્કાર, વેલકમ બેક. હું વાત કરું છું કિશોર કાકા સાથે રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. અત્યારે જેમની તબિયત બગડી ગઈ છે કાશ્મીર જઈને. એવું નહીં લા, અહીંયા આયા પછી પણ છે ને બસ આમ આળસુના પીર જેવા સવારના પડ્યા જ રહે છે, ભૂંડ જેવા. એટલે ઓય ભૂંડ કોણ એટલે તબિયત બગડી ગઈ છે યાર, એટલા માટે. અને શિયાળામાં કોણ ઉઠે યાર હવાર વહેલું યાર? તો કેટલો કંટાળો આવે યાર. કંટાળો નહીં રાખવાનો, ફ્રેશ થઈ જવાનું મારી જેમ. એ સાંભળ ને, હા, તને ખબર છે હું આજકાલ આમ શિયાળામાં છે ને આમ મસ્ત આમ નહીને નીકળું ને પીના વાળ સાથે, તો મારી સામે આમ એકદમ આમ રોમેન્ટિક રીતે આમ મને જોયા જ કરે છે. આ જોયા રોમેન્ટિક નહીં, હોશિયારી. માં ગરમ પાણીની ડોલ જે તું વાપરી કાઢે છે ને એટલે મારું ટેમ્પર બગડે છે. હટ, નાતા તો છો નહીં. એટલે શિયાળામાં જો સાંભળી લે, બધાનો પ્રશ્ન એક જ હોય હવારે કે આજે નહીં માને નવું કે ના નવું. હું તો છે ને 2 વાર નવું શિયાળામાં. હા, 2 વાર નાય છે, એક 1 ડિસેમ્બરે ને 31મી જાન્યુઆરીએ. તમે શાંતિ રાખો, લો આ 2 નાવાની ગોળી લઈ લો એટલે તમારું આજનું પૂરું થાય. એટલે ગોળી કાઢી દે. તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ રેડિયો નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપનું સ્વાગત છે. કાકા અને કાકી વેડિંગમાં જઈને આયા છે, એ વિશે વાત ચાલે છે. એટલે કેવું કાકા, જમવાનું કેવું હતું? બહુ જ મસ્ત હતું, એકદમ યમી. મને પૂછ્યું ને એને, તું કાં વચ્ચે ડાબણ મારે છે? તો તમે બોલો, વેર ઇઝ માય ફાધર ગોઈંગ? પપ્પા ક્યાં જાય છે એમ? મારા બાપનું હું જાય છે એવું કહેવા માંગે. તું રહેવા દે ને, એના ઇંગ્લિશમાં ના પડને. હું કહું છું સાંભળ, આ છે ને પેલે આખા જમવાનામાં હવે એટલી બધી આઈટમો રાખે છે ને કે ખબર જ નથી પડતી કે હું ખાઉં યાર. બાકી છે ને બધું જાણીતું જ હોય છે. આ જુદા જુદા નામ આપે ને એમાં ગૂંચવાઈ જવાય. એટલે એકમાં કેવું લખ્યું હતું, હોટ ટોમેટો ગ્રેવી વિથ સ્પાઇસીસ, ફ્રેશ ટોમેટો પીસીસ વિથ ઇન્ડિયન ક્રિસ્પી નૂડલ્સ ઇન ઇટ. એટલે શું પણ? એટલે સેવ ટામેટાનું શાક લા. હું તો બધું જ ભરીને લઈ આવી હતી, બોલ. હા હા હા, હા, જાણે ભેંસને પાડો ધાવી ગયો ને એવું બધું ખેંચી કાઢ્યું. નોનસેન્સ જેવું ના બોલો. એટલે પણ શું થયું શું? એટલે પેલું બુફેમાં હવે કેવું હોય છે, એક આવડી નાનકડી અમથી ડીશ હોય આટલી, હા, એમાં કઈક 17 આઈટમો આ લોકોએ રાખી હોય અને સલાહ બધું જેમ ફાવે એમ ભરીને લાવે. જેટલું દેખાય ને જાણે રિસેપ્શન પછી છે ને દુકાળ ડિક્લેર થવાનું હોય ને એવું ભરે. એ તો કશું મિસ ના થાય ને એટલે એ બધું લાવવું પડે. એટલે પણ મિક્સ ના બદલે જે મિક્સ થાય ને આઈટમો બધી પ્લેટમાં એ જોવા જેવી હોય. એની માને કઢીનો રેલો તો પાપડને વળગીને બેઠો હોય, પધડેલો રૂમાલ જેવો પાપડલા, પનીર ટીકાનો જે રસો હોય ને એની ઉપર જલેબી હોય, રોટલી તો તું આમ ઊંચકે ને મધ્ધર તો નીચે પેલા રસા અલગ અલગ કલરના ચોંટેલા હોય. 2.5 કલાક કપડા ધોયા પછી જે હાથની ચામડી થઈ જાય ને એવી રોટલી લઈને માને. એટલે ખાવાનું નહીં. એટલે પણ તો કેવું લાગે યાર જોઈને યાર. બધી શેરીમાંથી માગીને ભેગું કર્યું હોય ને એવું દેખાયેલા. ઊંઘ ના જુએ ઓટલો, ભૂખ ના જુએ રોટલો. આખી પ્લેટ મોંમાં ગાલી દઈશ પકડીને તારો ચોટલો. હાટ, ગીત વગાડલા. તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ રેડિયો નમસ્કાર, રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે વાત કરી રહ્યા છે. ડિસેમ્બરના ઓચિંતા શિયાળા ઉપર ભૂખ લાગી છે મને, ભૂખ. આ તો ખાને જીવ ખા મારો. કાકા, આવું શું દરેક વાતે કાકીને ઉતારી પાડો છો યાર? મારે છે ને ખરેખર કરીના કપૂર સાથે સંબંધ ફાડી નાખવા જ. એમ જાણીએ તમને ઓળખતી હોય. પણ આ તારી કાકી ઓળખી ગઈ છે ને યાર, પેલું શું કહેવાય, 0 ફિગર. આ શિયાળામાં છે ને સ્લિમિંગ સેન્ટરની જાહેરાતો બેસણા કરતા વધારે આવે છે. 2 દિવસમાં કે 2 કિલો ઉતારો, આવું બધું. આવું વાંચીને તારી કાકીને સુરાતન ચડ્યું છે ભાઈ. એટલી હેલ્થ કોન્શિયસ થઈ ગઈ છે ને કે સાલી આ કોક દિવસ મને અનકોન્શિયસ કરી નાખશે. એટલે આ સવારે શું કરે, સૌથી પહેલા તો દૂધીનો જ્યુસ પીવાનો, બરાબર છે? ખલપલી હે ખલપલી. ચૂપ રહેલી હોય. પછી આમ હાથ હવામાં લઈ જાય ઉપર, વાંકી વડે ઘૂંટણને લગાડે. આવું 2 વાર કરે પછી 2 મુઠ્ઠા અખરોટ ખાઈ જાય. પછી નાવા જવાનું નહીં લે એટલે પછી હેલ્થ ફૂડ. એ હેલ્થ ફૂડમાં શું તો કે 2 ઇડલી, 2 બ્રાઉન બ્રેડની સ્લાઇસ અને એક આખો લોટો ઓરેન્જ જ્યુસ. ખાલી ગટગટાઈ જાય.
પછી શું તો કે વોકિંગ, પણ ક્યાં? એની મને ઘરમાં જ આ બારીથી પેલી બારી સુધી આમ આંટો મારી દે, પણ આપણે કેવું વોકિંગ કહીએ તો સારું લાગે. હા પછી જો લંચમાં શું ખબર કે બોઇલ્ડ વેજીટેબલ્સ, ભાજી, જુવારની રોટલી, અને એ સિવાય જો દિવસ દરમિયાન તમને થોડી થોડી ભૂખ લાગ્યા કરે તો ખાખરા, બિસ્કિટ અને ડાયટ ભેલ. સમજો? હા હા આ કંઈક થોડી થોડી વારે તમારે ખાવાનું, એવું કંઈક આ લોકો સમજાવે છે. અને રાત્રે જમવામાં ફક્ત ફાળાની ખીચડી. જાપાનમાં જ્વાળામુખી ફાટ્યો. લા જ્વાળામુખીની હમણાં વાત ચાલુ છે ને તું કઈ અત્યારે બધું ફાળ આ રૂ કાઢ તારા કાનમાંથી. જાને કોઈ ફરક નથી પડતો. તમે બોલો ને યાર કાકા આગળ. હા એટલે ભાઈ આ નોર્મલ જે ખાવાનું અમારે ઘેર બનતું હતું ને, દાળ ભાત શાક રોટલી, એ બધું બંધ કરી દીધું છે અને આ ચાલુ કર્યું છે. આ મૂળ ખાવાનું બંધ કર્યું ને તોય મારા ઘરનો ખર્ચો અત્યારે 3 ગણો આવે છે એની માને. અને આજો આને જોઈ દિવસે દિવસે ગલગોટા જેવી થઈ રહી છે. ચાલી આવી નવી આની તબિયત સુધરી જશે ને તો અશોક વાટિકાના અંગ રક્ષક જેવી લાગશે અને હું ભિક્ષુક જેવો બહાર બેસીશ. સાંભળો ને, પેલું ડાયટ પ્લાન વિશે કહો ને બધું. તારી હમણાં કહું તો એ જ કહું છું કે આનો આ ઉસિકાનું રૂ કાઢ યાર કાનમાંથી યાર. કપાસની ગુણ જેવી બેઠી જ. હા તું વગાડ ને, ગીત વગાડ ને એકાદ. તું મચ્છર જેવું નાખીશ. તું વગાડ ને યાર. તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ ઓનલી ઓન તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ, મેરી ક્રિસમસ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે છે. ક્રિસમસ સેલિબ્રેશન વિશે વાત ચાલે છે. મેં નથી કરેલા સેલિબ્રેટલા, આણે કરી હતી. મારે તો ના ઈચ્છતા ભાગ લેવો પડ્યો, એમાં લેવાઈ ગયો. શું થયું પણ? ક્યાં ગયેલા? મોલમાં ગયેલા અમે. એટલી મજા આવી છે ને ત્યાં. છે ને આમ ક્રિસમસ કેરમ ચાલતું હતું. કેરમ નહીં લી, કેરલ કહેવાય. હા એ જે હોય તો છે ને સિંગિંગની એક્ટિવિટી ચાલતી હતી ત્યાં. તો મેં એટલું બધું ગાયું છે ને. તમને ઇંગ્લિશ ગીતો આવડે છે? એના બાપાનું ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં ઘર પણ નહીં. યુ સેટ અપ જેકી મેં ગાયું તું. અને જો ઇટ ઇઝ ક્રિસમસ, ઇટ ઇઝ ક્રિસમસ, કે હવે કૃષ્ણ ભગવાન હાલ્યા પાન લીલું, જોયું ને યુ આર રિમેમ્બર્ડ, જાણે વેધરનો પહેલો મોન્સૂન ઝીલ્યો રાત. બસ એમાં તો સિસ્ટમ વાળો બધું બંધ કરીને ઘેર જતો રહ્યો. પછી તો છે ને હું સાન્ટાક્લોઝ ને મળી. બોલ શું વાત છે? સાન્ટાક્લોઝ છે ને આપણી વિશ પૂરી કરે. પછી મેં એને કીધું કે સાન્ટાભાઈ મારે છે ને બંગલોઝ બાંધવા છે. અંબાણી એમ એન્ટીલા બાંધ્યું ને એવું આપણે એની જ બાજુમાં આપણે ચોટીલા બાંધીશું. 200-300 ગાડીઓ જોઈએ છે, બહુ બધી સાડીઓ પણ જોઈએ છે, 50 જેવા નોકર જોઈએ છે, પછી સરસ ક્વોલિટીના કુકરની રિંગ જોઈએ છે. એટલે આવું બધું કીધું તે 5 મિનિટ તો સાંભળ્યું શાંતાએ, પણ પછી દાઢી કાઢી નાખી અને કે બેન નવીન મામા ખરા ને એનો ફેનિલ હું છું, અને હમણાં જીઆરડીસી વાળાએ કેવું છૂટા કર્યા છે ને લોકોને, એમાં હું પણ હતો કે. અને અહીંયા છે ને 250 રૂપિયા મળે છે એટલે સાન્ટા બન્યો છું. બાકી તમને સાન્ટા મળી જાય તો આપણને પણ કહેજો, આપણે સાથે 20 માંગીશું. કઈ નહીં, હવે મોલમાં મજા તો કરીને તમને પોતે સાન્ટા બનાવ્યા હતા. શું વાત કરો છો? હા યાર કહું છું તને, મારા પર કેસ થઈ ગયો. તું ગીત વગાડ ને. આ ઘંટ મને તકલીફ આપે છે. હવે બદલી નાખો. હે આ મોટો ઘંટ બદલીને નાની ઘંટડી કાકીને આપી દો એટલે અવાજ ઓછો આવે એમ. તું ખાલી ગીતનો અવાજ મોટો કરી દે ને, બહુ હોશિયારી મારે છે. વગાડજો એ. તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ ઓનલી ઓન તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર કિશોર કાકા સાથે આપણે બેઠા છે. 31 ડિસેમ્બરની ઇવનિંગ સેલિબ્રેટ કરીને આવ્યા છે આ લોકો, અને એ વિશે વાત ચાલે છે. તો કાકા કેવું રહ્યું એ તો કહો. એટલે અમે છે ને પાર્ટીમાં બેરે તો અંદર ગયા. કેમ? બેરે પાસ તો હતા યાર. એટલે પણ એમાં એવું લખેલું કે 35 થી ઉપર એલાઉડ નથી. તો મેં એમને કીધું કે હમ 35 से ज्यादा नहीं, हम 2 लोग हैं. અરે ઉંમરનું કહેતો તો હવે. પછી તો મેં છે ને એમને મેસ લગાડી, આખા મોડા પર કડા કરી નાખ્યા. એટલે છે ને કેવું, એમને ઉંમરનો ખ્યાલ જ ના આવે. આવું બધું કરીને અમે અંદર ગયેલા.
અને શું પાર્ટી ચાલતી હતી લા. આડે ધડ લોકો નાચેલા. કપલ ડાન્સ ચાલે બોલ. તોય તમે મારી સાથે ડાન્સ તો ના જ કર્યો ને. પણ તારી આ કપલ ડાન્સ એટલે ગ્રુપ ડાન્સ જેવું લાગતું હતું લા. જાઓ ને હવે. આ તો કેવા છે ખબર છે, એક મસ્ત છે ને બ્યુટીફુલ છોકરી ત્યાં ખુરશી પર બેઠી હતી, તો આ ત્યાં પહોંચી ગયા બોલ, અને કે એક્સક્યુઝ મી મેમ, તમે ડાન્સ કરશો? હા તો પેલી શરમાઈ ગઈ બોલ, અને કે હા. પછી તો મેં કીધું તમારી ખુરશી મેં લઈ લઉં, મારે તો ખાલી બેહવું છે યાર. શું યાર કાકા, એટલે પણ કઈ સમજ પડવી જોઈએ ને યાર. કઈ જાતનું મ્યુઝિક વાગે, કઈ જાતના સ્ટેપ્સ ચાલેલા. નાની નાની એનાઉન્સમેન્ટ થાય ને તો એ લોકો ચીચેરે પડે. એ આ ખુશ થઈ. આટલા બધા ખુશ લોકો છે એવું મને આજે જ ખબર પડી. હા, છેલ્લી રાત હોય તો એવું જ હોય ને. પછી તો ન્યૂ યર રિઝોલ્યુશન લેવાનું હોય કાકા, જે નોર્મલી આમ જોવા જઈએ તો અઠવાડિયાથી વધારે ટકતું નથી હોતું. ન્યૂ યર રિઝોલ્યુશન તો મારા મમ્મી પપ્પાએ લીધેલું. આઈ વોઝ બોર્ન ઇન સપ્ટેમ્બર. તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ ઓનલી ઓન તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે પ્રી ઉત્તરાયણની તૈયારી વિશે વાત કરી રહ્યા છે. બધી તૈયારી થઈ ગઈ છે. હા, ઉત્તરાયણ બગાડવાની. ના ના, જલસા કરવાની. હું તો છે ને આ વખતે બધું આમ તમારું ફેવરેટ બનાવવાની છું, ખાસ કરીને તો ઊંધિયું. રેવા દે જા. પેલા કુકરી શો માં તે ભાગ લીધેલો, તને ખ્યાલ છે ને? પેલી એન્કર છોકરી તારી આઈટમ ચાખીને 3 વાર બેભાન થઈ ગયેલી. એટલે તારા શાકનો રસો તો છે ને બગડ્યા પછી એ ખાતર તરીકે નથી વપરાતો. આ વખતે છે ને મેં ઊંધિયાનું ઇમ્પોર્ટન્સ જાણી લીધું છે, એટલે હું એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવીશ. અને તમને ખબર છે શાકભાજીના ભાવ ઓછા થઈ ગયા છે ને, એટલે ઊંધિયું બનાવવું એ અત્યારે નેશનલ ઈશારો છે. જો બટાકા, શક્કરિયા, પાપડી, તુવેરના દાણા, ભાજીના મુઠિયા, રીંગણા, પછી તો કેળા, પપૈયા, દાડમ, કોઠું બધું નાખવાનું. ક્યાં ઘરની બહાર? ના ના, ઊંધિયામાં. કેમ કે તમને ખબર છે, ઊંધિયું એટલે ઊંધિયું, શાકભાજીનો રાજા એટલે ઊંધિયું, બનાયા હુઆ ખાજા એટલે ઊંધિયું, ખાધા પછી બેન્ડ બાજા એટલે ઊંધિયું. બધા શાક અંદર મિક્સ થઈ જાય અને એની અંદરથી કોઈ પણ શાકનો એક દાણો ઉપાડીને તમે ખાઓ ને તો પણ તમને ટોટલી ઊંધિયાનો જ ટેસ્ટ આવે. બોલો, માતૃભાષા ઓફ એવરી શાક એટલે ઊંધિયું. બધા શાક અંદર મિક્સ થઈ શકે. હા, ઊંધિયું એટલે એકતાનું પ્રતીક કહેવાય. આમ એકતા એટલે એને છે ને મિક્સતા પણ કહેવાય. શું? એકતાથી મિક્સતા એટલે મિક્સતા. શું પોલિટિકલ ઊંધિયું વિચાર્યું જાણે? તું ભાઈ રેવા દે જા. અત્યારે જ કહું છું તને. એવું હશે ને તો પછી શેરડી, બોર, ચીક્કી એવું બધું ખવડાવી દઈશ બધાને. એક જણને 5 કિલો ચીક્કી ખવડાવજો. એટલે જાડા થઈ જાયલી. તું સમજલા, લોકોને તું લોનાવાલા જવાનું બંધ કરાવી દઈશ. તો ઊંધિયું તો છે જ ને. તું ઊંધિયું ને છત્યું અત્યારે રેવા દે ને. શું છે? હા પડી એમ. આ વખતે છે ને માટલા નહીં મળે ને તો પછી ને નર્સરી ફાર્મમાં જઈને હું ઊંધા કુંડામાં ઊંધિયું બનાવીશ. બોલ. નથી બનાવવાનું. તું ગીત વગાડલા. તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ ઓનલી ઓન તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. ઉત્તરાયણ સેલિબ્રેશન વિશે વાત ચાલે છે અને જો કે એમના ભાગે એક પણ પતંગ ચગાવવાની આવી જ નથી. કેમ કે મારે તો આ સમજી ગયો યાર, તમારે લચ્છી લપેટવાની હતી, ફિરકો પકડવાનો હતો, નીચે જઈને દરવાજો ખોલવાનો હતો. સમજી ગયો યાર. ચીકીનો ડબ્બો પાસ કરવાનો હતો, એ રહી ગયું. બે હા યાર, તું એમનું જવા દે ને. પેલું ખબર છે આપણે આ પતંગ ફાટી જાય ને તો પેલો ભાત ચોંટાડીએ ને, ભાત પેલો ખબર સાંધવા માટે. હા ખ્યાલ છે, પેલો ભાત લગાડવાનો અને કોઈ પણ પેપર ઉપર આમ તમે દબાવી દો એટલે પતંગ સંધાઈ જાય એમ. પણ એટલે નોર્મલ ભાત પણ ચાલે એવું ખબર છે ને? એ તો એવું જ હોય ને. હાણે પતંગ ચોંટાડવા કાજુ બદામ પિસ્તાની બિરયાની બનાવી લીલા. પતંગ ચોંટાડવા એની માને. પણ એ તો હવે પતંગ કપાય અને પછી આમ ઉડતી કોઈકની પાસે જાય અને કોઈ ચાખે તો એટલી સમસે સ્વાદ તો લાગવો જોઈએ ને. અલા પણ ઉડતી પતંગ માંથી ભાત કોણ ખાય યાર? આ રીતે ચગાવેલી પતંગમાં એવરેજ દર પતંગે મારા 2 કાજુ ઉડી ગયા. પછી મને કે મીઠું ઓછું છે તો ભાત ચોંટશે ખરો.
એટલે મેં કીધું મીઠું ચોંટવાને હું લેવા દેવા યાર. કદાચ એવું હોય તો આમ પાછી આજુબાજુ વાળાને એવું કહેતી હતી કે તમારે ત્યાં જો કોકની પતંગ ફાટે તો આપણી ત્યાં આવી જજો, આપણી ત્યાં ભત છે હા કે. તો હાડાઓ એક પતંગ લઈને આવે ને 4 કોડિયા ખાઈ જાય. મોંઘું પડ્યું લા રફું, મોંઘું પડ્યું. કાકા એક વાત કહું, યુ હેવ નોટ એન્જોયડ એટ ઓલ. એટલે પણ એ જ કહું છું, મારી પાસે બીજું કઈ કામ જ નતો. ચીકીનો ડબ્બો પાસ કરવાનો. આ યાર ખ્યાલ આવી ગયો યાર, એક ડબ્બો એક ગીત વગાડો યાર. તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ રેડિયો સિટી નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર મસ્ત શિયાળામાં આપણે કિશોર કાકા સાથે બેઠા છે. ફ્રેશ ફીલ થાય છે. ચલો આપણે હવે નીકળીશું. કેમ વહેલા? હા, અમારે છે ને એક ઓળખીતા ગુજરી ગયા છે યાર. અર પણ યાર છે ને મેં જોયું હા, લગનની સિઝનમાં કોઈ ગુજરી જાય ને તો લોકોનો એપ્રોચ બદલાઈ જાય છે યાર. હવે પેલો માણસ જે ગુજરી ગયો એનો શું વાંક યાર. ના ના, બહુ સાચી વાત છે કાકા. પણ હવે એ પેલું સૂતક લાગે ને બધું છોડો ને હવે. પણ એક વસ્તુ કહું, આમને છે ને કોઈના બેસણામાં મોકલાય જ ના. કેમ એવું કહો છો? અમારે આ એક ઓળખીતા ગુજરી ગયા ને તો મેં અમને એડ્રેસ આપ્યું અને એમને કીધું કે તમે બેસણામાં જઈ આવો. તો મને કે મને નહીં ફાવે. એમાં ફાવા ના ફાવાનું ક્યાં આવ્યું યાર કાકા? એ જ ને, મેં કીધું કે કશું હોતું નથી. લોકો આમ શેતરંજી પાથરીને બેઠા હશે, બાપુજીનો ફોટો હશે અને આમ હાર ચડાયા હશે, ફૂલ હાર બધું, અને ધોળા કપડા પહેરીને બધા બેઠા હશે. તમારે કશું કરવા નથી, જઈને બેસી જવાનું એમ. તો મેં તો ગયેલા સાયકલ લઈને એક પોળમાં ઘૂસ્યો, ત્યાં શેતરંજી પાથરી હતી, એમ લોકો બેઠેલા, ફોટો હતો, હાર ચડાયેલો હતો, એટલે હું બેઠો યાર. અને મેં આમ દુઃખનો ભાવ આમ ચહેરા પર લાવી દીધો. હા, પછી મેં બાજુવાળાને પૂછ્યું, મેં કહું કે શું થયેલું કે બાપુજીને? તો મને કે કોના બાપુજીને લા? મેં કહું આ છે ને આ બધું ગોઠવ્યું છે. મને કે પોળની મીટિંગ ચાલે છે. પણ મેં કીધું આ ફોટો બોટો છે ને તો કે અમારા જૂના પ્રમુખનો ફોટો છે યાર. બાપુજીને હું થયેલું વાળો કે બેસણામાં આવ્યો છે કે? મેં કીધું હા યાર. તો કે પાછલી ગલીમાં છે ભાઈ બન કે. સીધો સાયકલ લઈને ઘેર જ આવી ગયો લા. મેં કહું આવું કેવું ઇન્સલ્ટ યાર. કઈ નહીં, હવે જઈ આયા એટલું બહુ છે. મસ્ત ગીત વગાડી દે ને આમ ફ્રેશ થઈને નીકળીએ. શું કે? ઓકે બેબી. જાને. તમે સાંભળી રહ્યા છો બેસ્ટ ઓફ Radio